કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી અને શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરી અને આજના આ અલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજના આ સત્સંગમાં આપણે નવરત્ન ગ્રંથના શ્લોકના સંસ્કૃતમાં અને તેનું ગુજરાતીમાં સરળ અનુવાદ કરીશું. ઉત્તર ગુજરાતમાં આવેલા ખેરાડુ ગામના વાસી ગોવિંદ દુબે તેઓ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. પોતાના ઘેર શ્રી ઠાકોરજીને પધરાવી સેવા કરે, પરંતુ સેવામાં મન લાગે નહીં, મનમાં ઉદ્વેગ રહ્યા કરે. તેથી એક દિવસ તેમણે શ્રી મહાપ્રભુજીને આ બાબતનો પત્ર લખ્યો. ત્યારે શ્રી વલ્લભે નવરત્ન ગ્રંથ કરી અને લખીને મોકલ્યો અને આજ્ઞા કરી કે આ ગ્રંથનો પાઠ કરવાથી તમારા મનની વ્યગ્રતા દૂર થશે. તે પત્ર મળતા ગોવિંદ દુબે પ્રસન્ન થઈ નવરત્નનો પાઠ કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીની કૃપાથી તેમના મનની વ્યગ્રતા અને ચિંતા બધું જ દૂર થઈ ગયું અને મન ભગવદ સેવામાં લાગવા માંડ્યું. આ ગ્રંથમાં ચિંતાની શાંતિ માટે નવગ્રહના નવરત્ન રૂપ રક્ષણ કરનારા 9 શ્લોકો શ્રી મહાપ્રભુજીએ રચેલા છે. બ્રહ્મ સંબંધી જીવે દ્રઢ વિશ્વાસ રાખવો કે પ્રભુ તેની લૌકિક ગતિ કદાપી નહીં કરે. બ્રહ્મ સંબંધ મંત્રનું રહસ્ય તાદશી ભગવદીઓ સાથે મળી હંમેશા વિચારવું. પ્રભુ પોતાની ઈચ્છાથી સર્વ કાર્ય કરશે. બધાનો પ્રભુની સાથે સંબંધ છે. જળ ચેતનનો અન્ય વિનિયોગ થાય તો પણ ચિંતા કરવી નહીં. નિવેદન પછી પ્રભુ પ્રેમ લક્ષણા ભક્તિ આપી પોતાના સ્વરૂપ દર્શનનું દાન કરશે. આત્મનિવેદનનો પ્રભુ અંગીકાર કરે જ છે, માટે તેની ચિંતા ન કરવી. પ્રભુ તો સર્વ સમર્થ છે, બધાના સર્વ દુઃખ અને પાપ નિવૃત્તિ કરે છે. વૈષ્ણવને લૌકિક વૈદિક કાર્યોમાં વિઘ્નો આવે તો તેને ભગવદ કૃપા માનવી. ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. વિશેષ ભગવદ આજ્ઞા થાય તો તેમ કરવું. સદા સેવામાં ચિત્ત રાખવું. સેવામાં ચિત્તને ઉદ્વેગ થાય તો પણ તેમાં પ્રભુની લીલા માનવી. ચિંતા દૂર કરવાનો સૌથી સરળ ઉપાય અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સતત રટણ કરવું. તો ચાલો ભગવદ સેવામાં ચિત્ત પરોવાય તેના માટે નવરત્ન ગ્રંથના પાઠ કરીએ. ચિંતા કાપીન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લોકી કિંચ ગતિમ. જેનો ભાવાર્થ છે કે જેઓએ પ્રભુને આત્મનિવેદન કરેલું છે તેવા ભક્તોએ ક્યારે પણ કાંઈ પણ ચિંતા ન કરવી. ભગવાન કૃપાળુ હોય માટે તે જીવની લૌકિક ગતિ નહીં કરે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાર્દશૈર્જનઃ સર્વેશ્વરસ્વ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. જેનો અર્થ છે કે સર્વ પ્રકારે તાદશી ભક્તોની સાથે મળી નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. સર્વના ઈશ્વર, સર્વના આત્મા પોતાની ઈચ્છાથી એટલે કે ભક્તોની ઈચ્છા પ્રમાણે જ કરશે. સર્વેશા પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. જેનો અર્થ છે કે સર્વને પ્રભુનો સંબંધ સરખો છે. એક જીવની પ્રતિ મુખ્ય અને તેના સંબંધી દેહાદીને વિશે ગુણ નથી. એ પ્રમાણે માર્ગની મર્યાદા છે. એટલે પોતાનામાં બીજાનો સ્ત્રી પુત્રાદિનો વિનિયોગ થાય અથવા સ્ત્રી પુત્રાદિનો પરસ્પર વિનિયોગ થાય તો પણ ચિંતા શી? કેમ કે એ પણ સમર્પણ દ્વારા એના જ થયા છે. અજ્ઞાનાદથવા જ્ઞાનાત કૃતમાત્મ નિવેદનમ યેહ કૃષ્ણ સાત કૃત પ્રાણે સ્તેષા કા પરિદેવના. જેનો અર્થ છે કે અજ્ઞાનથી અથવા જ્ઞાનથી જેઓએ આત્મનિવેદન બ્રહ્મ સંબંધ કર્યું છે ને શ્રી કૃષ્ણને જેમણે પોતાના પ્રાણ સ્વાધીન કર્યા છે તેઓને શી ચિંતા.
તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વતઃ. જેનો અર્થ છે કે તેવી રીતે શ્રી પુરુષોત્તમમાં નિવેદન વિષયક ચિંતા તજવી, અન્યમાં વિનિયોગમાં પણ તે ચિંતા ત્યજવી, કારણ કે પોતે હરિ એ સર્વ સમર્થ છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતાખિલાહ. જેનો અર્થ છે કે ભક્તની લોકમાં તેમજ વેદમાં સુખપૂર્વક સ્થિતિ તો ભક્તના દુઃખ હરનાર પ્રભુ નહીં કરે, કારણ કે જીવ પુષ્ટિ માર્ગમાં રહેલો છે. માટે સર્વ ભક્તો સાક્ષી રૂપ થાઓ. સેવા કૃતિર ગુરુરાજ્ઞા બાંધનમ વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિતમ વિધાય સ્થિયતામ સુખમ. જેનો અર્થ છે કે ગુરુની આજ્ઞાનો બાધ ન થાય તેવી રીતે સેવા કરવી, અથવા હરિની ઈચ્છા વડે જો ફેરફાર કરવો પડે તો તે પ્રમાણે સેવા કરવી. એટલા માટે ચિત્તને સેવામાં પરાયણ કરીને સુખપૂર્વક રહો. ચિતો દેગમ વિધાયાપી હરિયદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ દ્રુતમ ત્યજેત. જેનો અર્થ છે કે હરિ ભક્તોના દુઃખને હરનાર પ્રભુ ચિત્તમાં ઉદ્વેગ કરીને ઉદ્વેગ થાય એવું પણ જે કરશે તે પ્રભુની લીલા છે એમ માનીને ચિંતા જલ્દીથી ત્યજી દેવી. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. જેનો અર્થ છે તે કારણ માટે સર્વ પ્રકારે નિરંતર શ્રી કૃષ્ણ મારો આશ્રય છે. માટે પ્રતિ મેળે શ્રી કૃષ્ણ શરણમ મમ એ પ્રકારે બોલતા જ રહેવું એવો મારો મત છે. તો વૈષ્ણવો, ભગવદ સેવામાં આવતી અડચણો દૂર કરવા તેમજ મનમાં રહેતી ચિંતા અને ઉદ્વેગને દૂર કરવા આપણે હંમેશા શ્રી વલ્લભે બતાવેલા આ રસ્તા પર ચાલીશું. એટલે કે નવરત્ન ગ્રંથનો પાઠ કરીશું અને મનની ચિંતાઓ અને ઉદ્વેગને દૂર કરી મનને પ્રભુમાં પરોવેલું રાખીશું. અને આ અવલૌકિક સત્સંગને શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ. નવરત્ન સંસ્કૃતના શ્લોકમાં જો બોલવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો સૌની ક્ષમા માંગુ છું. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.